હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સોફ્ટ અને સાથે સાથે ટેસ્ટી એવી ડોરા કેકની રેસીપી, જે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે. કેમ કે મેં અહીં આ કેક બનાવવામાં મેંદાના લોટનો નહીં પરંતુ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તમે આ કેક મેંદાના લોટથી પણ કરી શકો છો અને આ રીતે ઘઉંના લોટથી પણ કરી શકો છો. મેં અહીં 1 કપ ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધો છે. ત્યારબાદ અડધો કપ દળેલી ખાંડ લીધી છે. ત્યારબાદ અડધી ટીસ્પૂન એમાં મેં સોડા એડ કર્યો છે. તમે અહીં સોડાની જગ્યા પર ઈનો પણ લઈ શકો છો. હવે આ બધાને હું ચાળણીની મદદ વડે આ રીતે ચાળી લઈશ. વ્યવસ્થિત ચડ્યા ગયા બાદ હું એમાં 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીશ અને 1 ચમચી મધ એડ કરીશ. મધ અને મિલ્ક પાવડર અહીં ઓપ્શનલ છે. જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને મધની જગ્યા પર તમે ફ્લેવર માટે વેનીલા એસેન્સ પણ લઈ શકો છો. ત્યારબાદ મેં અહીં હુંફાળું અડધો કપ જેટલું દૂધ એડ કર્યું છે. જરૂરિયાત મુજબ હું દૂધ એડ કરતી જઈશ અને એમાં મિક્સ કરતી જઈશ. થોડું થોડું કરીને દૂધ મેં અહીં 1 કપ જેટલું એડ કર્યું છે. ટોટલ 1 કપ લોટમાં તમારે 1 કપ દૂધ પરફેક્ટ થશે એવું આપણે બેટર બનાવવાનું છે. હવે વ્યવસ્થિત આ રીતે મિક્સ કરી એને સારી રીતે બીટ કરવાનું છે. આ રીતે હાથથી અને એને બનાવી લેવાનું છે. હજી મને અહીં થોડું થીક બેટર લાગે છે એટલે 1 ચમચી જેટલું ફરી પાછું એમાં મેં દૂધ એડ કર્યું છે અને હવે એકદમ પરફેક્ટ કેક માટેનું બેટર આ રીતે બનીને તૈયાર છે. આ ટાઈપનું બેટર બનાવવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. બેટર બનીને તૈયાર છે. હવે હું સાઈડ પર ગેસ ઉપર નોનસ્ટિક પેન મૂકી દઈશ. પેન ગરમ થાય એટલે થોડું ઘી લગાડીશ અને ત્યારબાદ આ ટીશ્યુથી હું આખા પેન પર એને સ્પ્રેડ કરી લઈશ, જેથી કરીને પેન ઉપર ઓઇલિંગ થઈ જાય. હવે ત્યારબાદ હું અહીં થોડું બેટર લઈશ આ રીતે નાના સ્કૂપમાં અને એને આ રીતે કન્ટિન્યુ ધાર થાય એ રીતે પેન ઉપર એડ કરીશ. એને આપણે હાથેથી કે તાવીથી સ્પ્રેડ નથી કરવાનું, પરંતુ આ રીતે ધાર કરશો એટલે ઓટોમેટિક એ બેટર જે છે એ કેકના શેપમાં આ રીતે આવી જશે. હવે ત્યારબાદ લો ફ્લેમ પર લીડ ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે રહેવા દેશું. 2 થી 3 મિનિટ જેટલું થઈ જાય એટલે એને પલટાવી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગઈ છે અને એમાં તમને હોલ પણ સરસ એમાં દેખાઈ રહ્યા હશે. હવે આ રીતે એને હું પલટી લઈશ. પલટી લીધા બાદ ઉપરથી ફરી પાછું લીડ મૂકી દઈશ અને 1 મિનિટ જેટલો સમય થાય ત્યાં સુધી એને રહેવા દેશું. હવે ત્યારબાદ 1 મિનિટ થઈ જાય એટલે હું લીડ હટાવી લઈશ અને કેકને ચેક કરી લઈશ. ઉપરથી તો એ સરસ શેકાઈ જ ગઈ છે અને નીચેથી પણ એ સરસ આ રીતે શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ડિઝાઇન સાથે સાથે ફૂલીને પણ તૈયાર છે. તો આ રીતે હું બીજી કેકને પણ બનાવી લઈશ. જો તમને મારો આ ડોરા કેકનો રેસીપી વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું, સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા રેસીપી વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો વિડીયો ખરેખર પસંદ આવ્યો જ હોય તો મારા આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો. હવે કેકને હું એક પછી એક આ રીતે તૈયાર કરી લઈશ. તૈયાર થયેલી કેકને આપણે સાઈડ પર આ રીતે લઈ લેશું. હવે ત્યારબાદ મેં અહીં ચોકલેટ કમ્પાઉન્ડને ઓગાળી લીધો છે. તમે અહીં ચોકલેટ કમ્પાઉન્ડ ઓગાળી શકો છો અથવા તો નટેલા પણ આ રીતે આની જગ્યા પર લગાવી શકો છો. હવે કેક ઉપર હું સ્પૂનથી આ રીતે આખી કેક પર ચોકલેટને પાથરી દઈશ. ત્યારબાદ ઉપરથી બીજી કેક મૂકીશ. તમે અહીં ડાર્ક ચોકલેટ કે આ રીતે લાઇટ ડાર્ક ચોકલેટ અથવા તો વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો. હવે ઉપરથી બીજી કેક મૂકી દઈશ.
આ રીતે બીજી બધી જ કેકમાં હું ચોકલેટ લગાડી દઈશ અને છરી વડે એના આ રીતે પીસીસ કરી લઈશ. તો અહીં આપણી આ ડોરા કેક ખાવા માટે બનીને એકદમ તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. છે ને બાકી એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સોફ્ટ આપણી ડોરા કેક.